ગયા લેક્ચરની અંદર આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાવાળું એક જોયું હતું, એટલે કે ન્યુક્લિયર બંધન ઉર્જા. એની પહેલાંનો પ્રશ્ન, બરાબર. એની અંદર 2-3 મુદ્દાઓ હતા, એ જોયા હતા આપણે. પણ હજુ એની અંદર જો એનો નિષ્કર્ષ જોવા જઈએ તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનો તમને અહીંયા ગ્રાફ આપેલો છે. આ તમને કદાચ ખ્યાલ હોય તો, બરાબર. આ ગ્રાફની હું વાત કરું છું અત્યારે. એ ગ્રાફ તમે અહીંયા જોતા જાઓ તમારી ટેક્સ્ટબુકની અંદર, અને એની સાથે સાથે હજુ થોડાક એની ઉપરથી મુદ્દાઓ બાકી રહી ગયા છે, એને આપણે જોઈ લઈએ. એમાં એનો નિષ્કર્ષ શું તારવી શકાય, તો એના 2 મુખ્ય લક્ષણો છે, અને એ 2 મુખ્ય લક્ષણોની અંદર અહીંયા તમને બીજા 4 મુદ્દાઓ આપેલા છે. તો આપણે એ 4 મુદ્દાઓ જોઈ લઈએ, એટલે આપણી આ થિયરી અહીંયા પૂરી થઈ જાય. તો પહેલો મુદ્દો છે કે ન્યુક્લિયર બળ જે છે એ માત્ર કેવા પ્રકારનું હોય છે, તો કે આકર્ષણ પ્રકારનું છે, જે ન્યુક્લિયન દીઠ જરૂરી બંધન ઉર્જા ઉત્પન્ન કરવા પ્રબળ છે. એટલે આ પહેલો મુદ્દો, બરાબર. પછી તમને ખબર છે કે ન્યુક્લિયર બળ જે છે એ લઘુ અંતરીય બળ હોવાને કારણે ક્યાંથી ક્યાં સુધી હોય, તો કે 30 પરમાણુ દળાંકથી લઈને 170 પરમાણુ દળાંક વિસ્તારમાં ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય કેવું છે? લગભગ અચળ છે. આ પણ એક મુદ્દો એની પહેલાં આપણે થઈ ગયેલો છે, બરાબર છે. જો આપણે એમ વિચાર કરીએ કે કોઈ ન્યુક્લિયસની અંદર, કોઈ મોટા વિસ્તારની અંદર ઘણા બધા ન્યુક્લિયોન હોય, એટલા બધા, તો જેટલા વધારે ન્યુક્લિયોન હશે એટલા વધારે એમાં બળ લગાડતા હશે, બરાબર. પણ ખરેખર એવું નથી હોતું. અહીંયા કેવું હોય છે કે જેની નજીકમાં ગોઠવાયેલા હોય એ જ એને શું કરી શકે, તો કે બળ લગાડી શકે. જો ન્યુક્લિયોનની આસપાસ ના બીજા ન્યુક્લિયોન પર ન્યુક્લિયર આકર્ષણ બળ લગાડે, પણ તેની અવધિ કેવી હોય છે? તેની અવધિથી દૂર રહેલા ન્યુક્લિયન પર આકર્ષણ બળ લગાડી ન શકે. એટલે એમ સમજો કે એક જ લાઇનમાં 3 જણા ઊભા છે, તો પહેલો જે છે એ પાછળની તરફ બળ લગાડે, અને બીજો છે એ ત્રીજાને પાછળની તરફ બળ લગાડે, બરાબર. પણ પહેલો જે છે એ ડાયરેક્ટ ત્રીજાને બળ ન લગાડી શકે, એવી રીતે, બરાબર. એટલે પડોશી પરમાણુઓ જે છે એ પડોશી પરમાણુ, એટલે કે ન્યુક્લિયોન એટલે પ્રોટોન કે ન્યુટ્રોન, પછી ગમે તે હોઈ શકે. પછી પ્રોટોન હોય કે ન્યુટ્રોન હોય. તો આવી રીતે કોઈ એક પ્રોટોન છે, એમ સમજી લો, આ એક પ્રોટોન છે, એવી રીતે આ પણ છે, એવી રીતે એક અહીંયા પણ છે. તો આ 2 વચ્ચે જે બળ લાગતું હશે, એવી રીતે આ 2 વચ્ચે લાગતું હશે. પણ આ 2 વચ્ચે જો આની અવધિની અંદર હોય તો આ 2 વચ્ચે લાગે, બાકી આ 2 વચ્ચે બળ લાગે નહીં, આવી રીતે, બરાબર છે. તો આ રીતે તમારે એને સમજવાનું છે ખાસ તો, ઓકે. તો એને સમજાવવા માટે તમને હજુ થોડુંક ડિટેલમાં એવી રીતે આપ્યું છે કે ભાઈ સમજી લ્યો કે આપણી પાસે સમજી લ્યો કે ન્યુક્લિયર બળની અંદર ન્યુક્લિયર બળ જે છે એ ન્યુક્લિયર બળની અવધિ જે છે એની અંદરના અંતરમાં પી પડોશીઓ હોય, તો તેની બંધન ઉર્જા પણ કેટલી થાય, તો કે પીના સમપ્રમાણમાં હોય. કેમ કે જેટલા વધારે હશે એટલા વધારે થાય, બરાબર. પીના સમપ્રમાણમાં છે, તો આ ન્યુક્લિયરની બંધન ઉર્જા ધારી લઈએ કે શું છે, તો કે પીકે છે. કે છે અત્યારે અચળાંક છે, એને આપણે કાંઈ કામ નથી, ઉર્જાનું પરિમાણ છે, એમ ધારી લઈએ. હવે આપણે એની અંદર થોડાક ન્યુક્લિયોન ઉમેરીએ એટલે એમ સમજી લો કે એનું મૂલ્ય વધારીએ. ન્યુક્લિયોન ઉમેરીએ એટલે એમ સમજો ને કે 4 પ્રોટોન હતા, એની જગ્યાએ 5 પ્રોટોન કરી નાખું. આમ ખાલી સમજવા માટે, બાકી આ ભારે તત્વ માટે સમજાવવામાં આવે છે. અંદરના ભાગમાંના ન્યુક્લિયોનની બંધન ઉર્જા વધારતા નથી. આપણે ઉર્જા નથી વધારતા, શું વધારીએ છીએ? પરમાણુ દળાંક વધારીએ છીએ, બરાબર. હવે એ વધારતા એમાં થાય શું, તો કે મોટા ન્યુક્લિયસમાં મોટાભાગના ન્યુક્લિયોન સપાટી પણ નહીં, પણ અંદરના ભાગમાં રહેતા હોવાથી ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જામાંનો ફેરફાર કેવો હોય છે, તો કે નાનો થાય છે. હવે હું ઉમેરું, પણ ઉમેરવાથી થશે શું, તો કે એની નજીકના જે પ્રોટોન ન્યુટ્રોન છે એ જ એને બળ લગાડશે. એકદમ અંદરના હશે કે એની અવધિની બહારના વિસ્તારના હશે, એને બળ લગાડશે નહીં, બરાબર છે. અને આપેલ ન્યુક્લિયોન માત્ર તેની નજીકના જ ન્યુક્લિયોનને શું કરે છે? અસર કરે છે. આ ગુણધર્મને શું કહેવામાં આવે છે? તો કે બળના સંતૃપ્તતાના ગુણધર્મ કહેવામાં આવે છે, બરાબર. એક વસ્તુ અહીંયા એ સમજવાની છે, બરાબર છે. પછી
તો કે એ બરાબર 240 હોય તેવા ન્યુક્લિયસની ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય એ બરાબર 120 હોય તેવા ન્યુક્લિયસ માટેના મૂલ્યની સરખામણી કેવું હોય છે? તો કે ઓછું હોય છે. અને બંધન ઉર્જા એની શું થતી જાય છે? તો કે ઓછી થતી જાય છે. હવે ઘણી વખત એવું થાય કે આપણી પાસે ભારે તત્વો હોય. ભારે તત્વો એટલે આવા એ બરાબર 240 એટલે પરમાણુ ધરાંક 240 હોય, જેમ કે યુરેનિયમ છે, થોરિયમ છે, પ્લુટોનિયમ છે, એવા બધા તત્વો, બરાબર. રેડિયો એક્ટિવ તત્વો બધાને કહેવામાં આવે છે. તો એવા તત્વો જે છે એની ઉપર કંઈક મારો કરવામાં આવે. મારો કરીએ એટલે એ જે બે તત્વોમાંથી એક તત્વમાંથી બે વિભાજન થાય. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહેવાય. તો આ પણ વસ્તુ આપણે થોડીક ડિટેલમાં ત્યાં સમજી લઈશું ત્યારે. તો અહીંયા જે વસ્તુ જે છે એ શું છે? તો કે સમજી લો કે 240 છે તો એની જગ્યાએ 120ના તમે બે ન્યુક્લિયસ બનાવી નાખો, નજીક નજીક ઠસાયેલા હોય એવી રીતે, બરાબર. તો એમાંથી શું થાય છે? તો કે ઉર્જા મુક્ત થાય છે. ત્યારે તમે વિખંડન પ્રક્રિયા કરો છો ત્યારે ઉર્જા મુક્ત થાય છે, જેને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયર વિખંડન કહે છે. અને આ જ વસ્તુનો સિદ્ધાંત પરમાણુ બોમ્બની અંદર કામ લાગે છે. પછી આનાથી ઉલટું, જેમ ભારે તત્વોમાંથી આપણે બે હલકા તત્વો બનાવ્યા, બરાબર, એવી રીતે તમે બે હલકા તત્વોને ભેગા કરો ને ત્યારે એમાંથી પણ ઉર્જા મુક્ત થાય છે. એને સંલયન પ્રક્રિયા કહેવાય. ઓકે, એટલે જો 10થી નાના હોય કાં 10વાળા હોય તો ભેગા મળીને એક ભારે ન્યુક્લિયસ બનાવે, તો ભારે બનેલા ન્યુક્લિયસની ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા હલકા ન્યુક્લિયસની ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા કરતાં કેવી હોય છે? તો કે વધુ હોય છે. પછી બનેલું ભારે ન્યુક્લિયસ હલકા બે ન્યુક્લિયસમાં રહેલા ન્યુક્લિયન વધારે નજીક ઠસીને રહેલા હોય છે, બરાબર. અને આવી ઉર્જા ઉત્સર્જિત થાય છે, જેને શું કહેવામાં આવે છે? તો કે ન્યુક્લિયર સંલયન કહે છે. જે હાઇડ્રોજન બોમ્બનો અને સૂર્યની ઉર્જાનો શું છે? તો કે સ્ત્રોત છે, બરાબર. એક આ વસ્તુ તમે અહીંયા સમજી શકો. પણ આને આપણે ઓલરેડી ડિટેલમાં જોવાનું છે એટલે આપણે ત્યારે એને જોઈ લઈશું, બરાબર. તો આ વાત થઈ આ થિયરીની, અને આ થિયરી અહીંયા તમારી પૂરી થઈ છે. હવે ચાલુ કરીએ આપણે એના પછીનો પ્રશ્ન આપણો. એના પછીનો પ્રશ્ન છે તમારી થિયરી હશે ન્યુક્લિયર બળ, બરાબર. અહીંયા આપણને પ્રશ્ન એમાં આપ્યો છે કે ન્યુક્લિયર બળ સમજાવીને તેના લક્ષણો જણાવો. તો આપણે લક્ષણો જણાવીએ કે લક્ષણો કેવી રીતે કામ કરે છે. સૌથી પહેલાં તો ન્યુક્લિયસ કોને કહેવાય તમને બધાને ખ્યાલ જ હશે. પરમાણુના કેન્દ્રીય સૂક્ષ્મ ભાગને ન્યુક્લિયસ કહે છે. ન્યુક્લિયસમાં શું શું હોય છે એ પણ તમને કદાચ ખ્યાલ હશે, હવે તો હું બોલતો નથી અહીંયા. પછી પ્રોટોન વચ્ચે શું લાગે? તો કે ભાઈ કુલમ અપાકર્ષણ બળ લઘુ અંતર તેમજ ગુરુ અંતરો માટે લાગતા હોય છે. તેમ છતાં ન્યુક્લિયસમાંના વિસ્તારમાં તે એકબીજા સાથે શું છે? જકડાઈને રહે છે. તો જકડાઈને રહેવા માટેનું કારણ શું? ભાઈ પ્રોટોન વચ્ચે તો શું લાગે? તો કે અપાકર્ષણ બળ લાગે. હવે અપાકર્ષણ બળ લાગે તો બહાર નીકળી જવા જોઈએ ને, પણ નથી લાગતા. કેમ કે ગુરુત્વાકર્ષણ બળ વિદ્યુતીય બળ કરતાં પણ એક વધારે પ્રબળ બળ લાગે છે, જેને આપણે શું કહીએ છીએ? તો કે સ્ટ્રોંગ બળ કહીએ છીએ. તો અહીંયા એની જ વાત કરવામાં આવે છે, એ જ ન્યુક્લિયર બળની વાત કરવાની છે. તો કે ન્યુક્લિયસમાંના ન્યુક્લિયન વચ્ચે કોઈ બીજું આકર્ષણ પ્રકારનું બળ હોવું જોઈએ કે જે કુલમ અપાકર્ષણ બળની અસરને સમતોલી અંતે તેમને ન્યુક્લિયસમાં જકડી રાખી શકે તેટલું પ્રબળ હોવું જોઈએ. તો અહીંયા એ જ વાત કરવાની છે કે ન્યુક્લિયસમાં બે પ્રોટોન વચ્ચે કે બે ન્યુટ્રોન વચ્ચે કે પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે જે પ્રબળ આકર્ષણ બળના લીધે પ્રોટોન અને ન્યુટ્રોન એકસાથે જકડી રહેતા હોય તે બળને ન્યુક્લિયર બળ અથવા શું કહેવામાં આવે છે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કહે છે. એક આ થિયરીની અંદર તમારે આ સમજવાનું છે, બરાબર છે. બીજી વસ્તુ કે એ હંમેશા કેવા હોય? તો કે ભાઈ એની ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાની અચળતા અને લઘુ અંતરી બળના પદમાં એને આપણે સમજી શકીએ. લઘુ અંતરી એટલે લઘુ એટલે ઓછું, ઓછા અંતરમાં એ વધારે પડતું લાગતું એવું હોય, બરાબર. હવે 1930થી લઈને 1950 સુધી ઘણા બધા પ્રયોગો થયા, અને એ પ્રયોગો ઉપરથી ન્યુક્લિયર બળના થોડા ઘણા લક્ષણો જે છે એ આપણને આ પ્રમાણે આપેલા છે, નીચે પ્રમાણે મુદ્દાઓ આપેલા છે. જેમ કે પહેલો મુદ્દો તમને બધાને ખ્યાલ છે, ન્યુક્લિયર બળ જે છે એ કોના કરતાં વધારે છે? તો કે કુલમ બળ અને ગુરુત્વાકર્ષણ બળ કરતાં વધારે છે. એટલે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોનને શું રાખે છે? જકડી રાખે છે. અને ગુરુત્વ બળ છે એ કેવું છે? તો કે એકદમ નિર્બળ છે. પહેલી એક આ વસ્તુ. પછી બીજા મુદ્દાની અંદર તમારે એમ યાદ રાખવાનું છે કે બે ન્યુક્લિયન હોય, એ બે ન્યુક્લિયન જે છે એ ન્યુક્લિયર બળ ફેમ્ટોમીટર કરતાં વધુ અંતરે ઝડપથી ઘટીને શું થઈ જાય છે? શૂન્ય થાય છે. કારણ કે માધ્યમ કે કદના સંતૃપ્તવાળો હમણાં જે તમને સમજાવ્યું હોય કે એકદમ નજીક હોય તો બળ લાગે, દૂર હોય તો બળ લાગે નહીં. અને એનું કારણ શું છે? તો કે એની જે બંધન ઉર્જા જે છે એ કેવી છે? તો કે અચળ છે. પછી એક તમને આ ગ્રાફ આપેલો છે અહીંયા. એ ગ્રાફ આવી રીતે છે કે સ્થિતિ ઉર્જા અને તમારું રેડિયસ એટલે કે
વિધેય કાં તો અંતરના વિધેય તરીકે એને તમને આલેખ સાથે દર્શાવેલો છે. એની એટલે આપણી જરૂર નથી એની. એમાં જો આલેખ પરથી તમને લખેલું છે R0 બરાબર 0.8 FM માટે સ્થિતિ ઉર્જા કેવી છે તો કે લઘુત્તમ છે. હવે લઘુત્તમ હોય એનો મતલબ એમ થયો કે વધારે અંતરો માટે બળ કેવું હશે તો કે આકર્ષણ પ્રકારનું હશે, અને 0.8 FM કરતાં ઓછા અંતરો માટે કેવું હશે તો કે અપાકર્ષણ પ્રકારનું હશે. એટલે એવું થયું કે 0.8 એ સ્થિતિ ઉર્જા એકદમ લઘુત્તમ છે. લઘુત્તમનો મતલબ એમ થયો કે એ એકદમ નજીક હશે 0.8 FM કરતાં ઓછા અંતરે. હવે ઓછા અંતરે એટલે એ નજીક હોય તો એને કેવું લાગશે તો કે આકર્ષણ પ્રકારનું. જો 0.8 કરતાં જો વધારે અંતર હોય તો એ કેવું લાગશે તો કે અપાકર્ષણ બળ લાગશે. એટલે સ્થિતિ ઉર્જાની વધી જાય પછી એની ઓટોમેટિકલી. પછી કોની વચ્ચે લાગે છે તો એની અહીંયા વાત કરેલી છે બરાબર, તો એ પણ તમને ખ્યાલ હશે. અને એક મુદ્દો બીજો આ છે કે ગુરુત્વાકર્ષણ બળની માફક આકર્ષણ પ્રકારનું જ છે, એમાં આકર્ષણ બળ જ લાગે, અપાકર્ષણ લાગે નહીં. પણ એનું ન્યુક્લિયર બળનું કોઈ ગાણિતિક સ્વરૂપ નથી. હવે એને ગાણિતિક સ્વરૂપ જોવા માટે એને ક્વોન્ટમ ફિઝિક્સમાં આપણે જવું પડે, પણ એ અહીંયા આપેલું નથી એટલે આપણે એની જરૂર નથી. તો આ વાત થઈ તમારે ન્યુક્લિયર બળની. હવે પછીની થિયરી આવે છે રેડિયો એક્ટિવિટી. તો સૌથી પહેલાં તો રેડિયો એક્ટિવિટી કોને કહેવામાં આવે? સૌથી પહેલાંની જે શોધ થઈ હતી તમારી થિયરી હશે એની અંદર થિયરી વાઇઝ તમે જોશો તો તમને ખબર પડશે. 1896માં બેકવેરલ નામના વૈજ્ઞાનિકે રેડિયો એક્ટિવિટીની શું કરી હતી? શોધ કરી હતી. બરાબર. એમાં પણ ખાસ કરીને દ્રશ્ય પ્રકાશને રાસાયણિક સંયોજનો પર આપાત કરીને પ્રસ્ફુરણ અને પશ્ચાત સ્ફુરણના અભ્યાસ દરમિયાન બેકવેરલે એવી ઘટનાનું અવલોકન કર્યું કે યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટના કેટલાક ટુકડાઓ પર દ્રશ્ય પ્રકાશ આપાત કર્યા બાદ તેણે તેમને કાળા કાગળમાં વીંટાળીને તે પેકેટને એક ચાંદીના ટુકડા દ્વારા ફોટોગ્રાફિક પ્લેટથી અલગ કરીને મૂકી. એટલે એમ સમજો, હું તમને મારી રીતે સમજાવું કે ભાઈ યુરેનિયમ ને પોટેશિયમ છે એના નાના ટુકડા લઈએ, એને આપણે કાગળમાં વીંટળીએ. બરાબર. હવે કાગળમાં વીંટળીને રાખીએ તો કાગળમાંથી તો કોઈ વિકિરણો કાળા કાગળની અંદર હોય, તો કાળા કાગળનું કામ શું હોય તો કે ભાઈ એમાં વિકિરણો જ કદાચ નીકળતા હોય ને તો પણ એ શું કરી લે તો કે વિકિરણોને શોષી લે, બહાર નીકળવા ન દે. બરાબર. પણ અહીંયા કેવું થતું હતું કે કાળા કાગળમાં વીંટાળીને એણે ફોટોગ્રાફિક એક ચાંદીની પ્લેટ મૂકી તો પણ એ કાળા કાગળમાંથી પણ જે વિકિરણો હતા એ આપણને કાળા જે છે આ યુરેનિયમની કે પોટેશિયમની કાળાશ જે છે આપણને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર મળતી હતી. તો એનો મતલબ એમ થયો કે એમાંથી કન્ટિન્યુઅસલી શું થયા તો કે ભાઈ વિકિરણોનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. બરાબર. એણે એવું જોયું. હવે જો એણે જોયું હોય તો એનો મતલબ એમ થયો કે આ કાળાશ સંયોજનમાંથી ઉત્સર્જન પામેલું કોઈક વિકિરણને લીધે હોવી જોઈએ, અને એ સંયોજનમાંથી કોઈક વિકિરણના ઉત્સર્જનની ઘટનાને શું કહેવામાં આવે છે? રેડિયો એક્ટિવિટી કહે છે. એટલે રેડિયો એક્ટિવિટી એટલે બીજું કાંઈ નહીં, ભારે તત્વો હોય છે જેમ કે રેડિયમ છે, પોટેશિયમ છે, થોરિયમ છે, બેરિયમ છે, એવા ઘણા બધા મોટા તત્વોમાંથી ઓટોમેટિકલી કુદરતી રીતે જ એમાંથી વિકિરણોનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. કન્ટિન્યુઅસલી થયા કરે. પોતાને સ્થાયી કરવા માટે એમાંથી પરમાણુ કે ન્યુક્લિયસ જે છે એ ન્યુક્લિયસની અંદરથી વિકિરણોનું શું થાય છે તો કે ઉત્સર્જન થાય છે, અને આ ઉત્સર્જનને જ શું કહેવામાં આવે છે? રેડિયો એક્ટિવિટી કહે છે. ઉત્સર્જાતા વિકિરણોને શું કહેવાય તો કે રેડિયો એક્ટિવ વિકિરણો કહેવાય, અને એ તત્વને શું કહેવામાં આવે તો કે રેડિયો એક્ટિવ તત્વ કહે છે. આની ઉપરથી ઘણા મુદ્દાઓ એમ જાણવા મળે છે, નોંધપાત્ર મુદ્દાઓ, કે રેડિયો એક્ટિવ પદાર્થ જે છે એ પદાર્થ તત્વ વિકિરણોનું ઉત્સર્જન સ્વતઃ એટલે આપમેળે, તત્ક્ષણ અને સતત છે. તેના પર બાહ્ય પરિબળો જેવા કે તાપમાન, દબાણમાં ફેરફાર, વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્રની હાજરીની કોઈ અસર થતી નથી. વિકિરણના ઉત્સર્જનની ક્રિયા અટકાવી શકાતી નથી કે ઉત્સર્જનનો દર બદલી શકાતો નથી. આપણે એમાં કાંઈ ફેરફાર ન કરી શકીએ, એ એની મેળે જ થાય, કુદરતી જ ઘટના છે આખી. બરાબર. એટલે રેડિયો એક્ટિવ ઘટના છે એ આખી શું છે? કુદરતી ઘટના છે. રેડિયો એક્ટિવ તત્વનું બીજા કોઈ તત્વની રાસાયણિક સંયોજન કરવા છતાં વિકિરણના ઉત્સર્જન દર પર કોઈ અસર થતી નથી. તમે જો એની કોઈ રાસાયણિક પ્રક્રિયા કરો બીજા સાથે તો એવું ન હોય કે પહેલાં 10 વિકિરણો ઉત્સર્જિત કર્યા હશે તો રાસાયણિક પ્રક્રિયા પછી એણે 15 કરી નાખ્યા હશે, એમાં કોઈ અસર થતી નથી.
એનું જે ઉત્સર્જન દર જે છે એ સતત હોય છે, બરાબર. પછી રેડિયોએક્ટિવિટી એ ન્યુક્લિયર ઘટના છે. ન્યુક્લિયર ઘટના એટલે ન્યુક્લિયસમાંથી ઉત્સર્જન થાય છે, જેમાં કોઈ અસ્થાયી ન્યુક્લિયસ રેડિયોએક્ટિવ વિકિરણનું ઉત્સર્જન કરીને પોતાને શું કરે છે તો કે સ્થાયીપણું પ્રાપ્ત કરે છે, અને એને કહેવાય છે રેડિયોએક્ટિવ ક્ષય. એને આપણે ટૂંકમાં એમ કહીશું કે રેડિયોએક્ટિવ ક્ષય કહેવાય, બરાબર. હવે આ રેડિયોએક્ટિવ ક્ષય જે છે એ કુદરતમાં 3 પ્રકારના જોવા મળે છે. એમાં સૌથી પહેલું કે જો આલ્ફા ક્ષય થાય. આલ્ફા ક્ષય એટલે શું તો કે એક હિલિયમ પરમાણુ 2He4નું શું થાય છે તો કે ઉત્સર્જન થાય છે, એટલે એને કહેવાય આલ્ફા ક્ષય. બીટા ક્ષય એટલે તો કે કાં તો ઇલેક્ટ્રોન કાં તો પોઝિટ્રોન છે, એ બેમાંથી શું થાય તો કે ઉત્સર્જન થાય. હવે વાત આવે પોઝિટ્રોનની, તો પોઝિટ્રોન એટલે ઇલેક્ટ્રોન જેવું જ, ઇલેક્ટ્રોન જેટલું જ દળ ધરાવે, ઇલેક્ટ્રોન જેટલો જ વીજભાર હોય, પણ વીજભાર જે છે આપણે ઓલામાં ઇલેક્ટ્રોનમાં જેમ માઇનસ લઈએ છીએ એમ પોઝિટ્રોનની અંદર પોઝિટિવ વીજભાર હોય છે, એટલો વીજભારવાળું એ કણને ઉત્સર્જન કરે, બરાબર. એટલે એને આપણે અત્યારે કહીએ છીએ બીટા. બીટા છે એટલે તમારે યાદ રાખવાનું છે ઇલેક્ટ્રોન કાં તો પોઝિટ્રોન. હવે કાં તો E- લખો કાં તો E+ લખો, બેમાંથી એક જ. એટલે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એટલે એમ થઈ ગયું કે બીટા ક્ષય ઉત્પન્ન થયું, બીટા વિકિરણ ઉત્પન્ન થયું એમ કહેવાય, બરાબર. પછી ગામા ક્ષય એટલે શું તો કે ગામા ક્ષય એટલે એમાંથી એક ઊંચી ઉર્જા ધરાવતા ફોટોન એમાંથી શું થયા કરે છે તો કે ભાઈ ઉત્સર્જિત થાય છે, એને શું કહેવામાં આવે છે તો કે ભાઈ ગેમાશય કહેવામાં આવે છે, બરાબર છે. હવે આ જે નીચે તમને અહીંયા રાસાયણિક સમીકરણો આપેલા છે, પણ એ રાસાયણિક સમીકરણો આપણે આલ્ફાશય, બીટાશય અને ગામાશયની અંદર તમારે ડિટેલમાં જોવાના છે. એમ તો આ થિયરીની અંદરથી એવું છે કે લગભગ તમારી ટેક્સ્ટબુકમાંથી આ થિયરી નીકળી ગઈ છે. રેડિયો એક્ટિવિટી છે, રેડિયો એક્ટિવિટી ઉપરથી એને આલ્ફાશય, બીટાશય અને ગામાશય આવી બધી થિયરીઓ નીકળી ગઈ છે. પણ તો પણ જો કદાચ તમારે MCQમાં કે નીટમાં કયો પ્રશ્ન પૂછાય, નીટમાં પૂછાય પ્રશ્ન તો કામ લાગે, કેમ કે ઘણી વખત એમાંથી પૂછાતા હોય કે ભાઈ એક તત્વ આપેલું હોય, એમાંથી તમને જો બીજો એક તત્વ શું થઈ જાય, એમાંથી ઉત્સર્જન થાય, જેમ કે આલ્ફાશય ઉત્પન્ન થાય તો નવું તત્વ કયું બને, કેમ કે એનું કુદરતી રીતે આપણે જોઈએ તો કુદરતી રીતે એનું સંરક્ષણ તો થવું જોઈએ ને, મારું કહેવાનું એમ છે, બરાબર. એટલે એક એ વસ્તુ ત્યારે આપણે જોવાની છે, ઓકે. હવે તમારા માટે અહીંયા જે મેઇન જે છે રેડિયો એક્ટિવિટીની અંદર એ ખાસ કરીને આપણે સમજવાનું જે છે એ છે નવો પ્રશ્ન અને મોસ્ટ IMP છે. હવેથી જે કંઈ થિયરીઓ ચાલુ થઈ છે ઘણી બધી મોસ્ટ IMP છે, એટલે ધ્યાન આપજો. અહીંયા ખબર ન પડે તો એક બે વાર વિડીયો જોજો, વાંચજો 2-3 વાર, ને સહેલું છે એવું નથી કે બહુ હાર્ડ છે, બરાબર. સૌથી પહેલાં આપણે જોવાનું છે રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ લખો અને તારવો. તો એનો ક્ષયનો નિયમ એટલે આ વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે ભાઈ કંઈક ને કંઈક આ વિકિરણો ઉત્સર્જન કરે છે તો એનો કંઈક દર તો હશે ને, કે ભાઈ કેટલા સમયમાં એ કેટલું વિકિરણનું ઉત્સર્જન કરે છે, કયા તત્વ કેવી રીતે. તો બધા તત્વો માટે અલગ અલગ હોય છે, પણ તમને એક જનરલ ફોર્મમાં તમને આપી દીધું કે આલ્ફા, બીટા કે ગેમા ક્ષય પામતા કોઈ રેડિયો એક્ટિવ નમૂનામાં એવું જણાવ્યું છે કે એકમ સમયમાં ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યા તે સમયે તે નમૂનામાં રહેલા ન્યુક્લિયસની કુલ સંખ્યાના શું હોય છે, સમપ્રમાણમાં હોય છે. ક્ષય પાઈમાં કરે તો એની જે કુલ સંખ્યા જે છે એમાં કન્ટિન્યુઅસલી શું થાય છે તો કે ક્ષયની સાથે જેમ જેમ ઘટાડો થતો જાય તો ન્યુક્લિયસની સંખ્યામાં પણ શું થતો જાય છે, ઘટાડો થતો જાય છે. હું તમને થોડુંક ડિટેલમાં સમજાવીશ. અહીંયા પહેલાં અત્યારે આપણે અને જોઈ લઈએ. સમજી લ્યો કે જો રેડિયો એક્ટિવ નમૂનામાં T સમય રહેલા કુલ ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે તો કે N હોય. કેટલી હોય? N. તો થોડાક સમય પછી એટલે ડેલ્ટા T સમય પછી ડેલ્ટા N થઈ જશે. ફેરફાર થયો ને. પહેલાં 100 હોય, હવે એમાંથી 20 નીકળી ગયા તો વધ્યા કેટલા તો કે 80, બરાબર. પણ કેટલા સમયમાં તો કે ભાઈ 10 સેકન્ડમાં 20 નીકળી ગયા, તો 10 સેકન્ડ છે એ તફાવત કહેવાય. એવી રીતે 20 જે છે એ પણ તફાવત કહેવાય, એટલે ડેલ્ટા N કહેવાય એને, બરાબર. વિભંજન પામતી હોય તો એને આપણે આવી રીતે લખી શકીએ, ડેલ્ટા N બાય ડેલ્ટા T. ન્યુક્લિયસની સંખ્યાનું વિભંજન થાય છે સમય સાથે, એટલે એને લખાય ડેલ્ટા N બાય
ડેલ્ટા ટી. આપણો પ્રશ્ન શું હતો? તો કે એ ન્યુક્લિયસમાંથી જે વિભંજન પામે છે એ મૂળ જે આપણી કુલ સંખ્યા જે છે એની સાથે શું હોય છે? તો કે સમપ્રમાણમાં હોય છે. તો આયન જે છે ન્યુક્લિયસની સંખ્યા છે આયન, બરાબર. અને ડેલ્ટા એન છે એ શું છે? તો કે ન્યુક્લિયસની ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા એન ન્યુક્લિયસની સંખ્યા શું થઈ જાય છે? તો કે વિભંજન પામતી જાય છે, બરાબર. હવે ન્યુક્લિયસની સંખ્યા ડેલ્ટા એન છે એ હંમેશા શું હોય? તો કે ધન હોય, કેમ કે એ તો સંખ્યા ધન જ હશે ને, જેટલા ન્યુક્લિયસ બહાર નીકળતા જેમ કોઈ માઇનસમાં તો નહીં હોય. હા, પણ તમારી ટેક્સ્ટબુકની અંદર, અને આપણે અહીંયા પણ હું તમને દેખાડું અત્યારે. જો પહેલાં તો આપણે ડેલ્ટા એન પણ ડેલ્ટા ટી છે, આ વાળો ભાગ પ્રપોઝનલ ટુ એન છે. તો પ્રપોઝનાલિટીની નિશાની દૂર કરીએ એટલે આપણે કંઈક ને કંઈક અચળાંક મૂકવો પડશે ને. એ અચળાંક અહીંયા લીધો છે લેમડા. જ્યાં લેમડાને શું કહેવામાં આવે છે? તો કે એને કહેવામાં આવે છે રેડિયો એક્ટિવ નિયતાંક, એને કહેવામાં આવે છે વિભંજન દર કાં તો વિભંજન અચળાંક. અને આપણે જો ઓલું વેગમાં જેમ આપણે શૂન્ય દર લેતા, ડેલ્ટા ટીને આપણે સૂક્ષ્મ લેતા, તો અહીંયા પણ જો તમે શૂન્યને અનુલક્ષીને લક્ષ લ્યો તો ડેલ્ટા એન અપોન ડેલ્ટા ટી કરો તો એ થઈ જશે dn બાય dt, જે લેમડા એન કહેવાય. ને હા, હમણાં હું તમને કહેતો હતો કે ડેલ્ટા એન એ હંમેશા ધન હોય, પણ ન્યુક્લિયસની સંખ્યા શું થતી જશે? જેમ કે 100 હતી તો 20 નીકળી ગયા, તો હવે કેટલા રહ્યા? તો કે 80. તો હવે ન્યુક્લિયસની સંખ્યા શું થાય છે? ઘટે છે. એટલે અહીંયા માઇનસ મૂકેલું છે આની અંદર, બરાબર છે. આ માઇનસને તમે આ બાજુ લ્યો એટલે માઇનસ dn બાય dt ઇઝ ઇક્વલ ટુ લેમડા એન થઈ જશે, બરાબર. બીજું તો એમાં કંઈ ખાસ છે નહીં. dn એ એનમાં ફેરફાર છે જે ધન અથવા ઋણ હોઈ શકે, એ તમને ખબર પડી ગઈ હશે. અહીં ઋણ છે કારણ કે જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ બચેલા ન્યુક્લિયસની સંખ્યા શું થતી જાય? ઘટે છે, બરાબર. એક આ વસ્તુ થઈ ગઈ. હવે સમીકરણની અંદરથી તમે એને આ બાજુ લ્યો, dn બાય જે આ સમીકરણ હતું આપણી પાસે dn બાય dt વાળું, બરાબર, સમીકરણ નંબર 1, એમાંથી તમે એનને dnના છેદમાં લઈ લો અને dtને ઓલી બાજુ જવા દો એટલે આવું સમીકરણ બનશે. dn બાય n ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા dt, અને બંને બાજુ સંકલન કરો. સંકલન કરીએ એટલે આવું એક સમીકરણ બને. સંકલન એટલે ક્યાંથી કરવાનું? તો કે આવી રીતે સંકલન કરવાનું અને બેમાં લિમિટ મૂકવાની. n0 છે એ શું છે? તો કે પ્રારંભિક સંખ્યા, અને ઓલી છે એ અંતિમ સંખ્યા છે. માઇનસ લેમડા છે એ અચળ છે એટલે માઇનસ લેમડાને અચળ અલગ રાખી દીધું, અને સમયનું પાછું સંકલન કર્યું એટલે 0થી લઈને t સુધીનું સમયનું સંકલન કર્યું, બરાબર છે. હવે આ 1/n છે, આ જે છે અહીંયા 1/n, એને dn/n જે લખ્યું છે એનું સંકલન કરો તો સંકલન થાય ln n. ln એટલે નેચરલ લોગ કહેવાય. જે આપણે લોગ લખીએ છીએ એવી રીતે નેચરલ લોગ કહેવાય છે. નેચરલ લોગ એટલે એ બ્રિટિશ લોગ કહેવાય, ln n, બરાબર. એને તમારે લોગમાં ફેરવવું હોય તો 2.303 વડે તમારે એને ગુણવા પડે. એ હું તમને આગળ જ્યાં આવશે ત્યાં લખાવીશ, બરાબર. અને અહીંયા ડીટીનું શું થઈ જશે? તો ખાલી ટી થઈ જશે, આ બાજુ લખ્યું એટલે આવું સમીકરણ બનશે. બેમાં લિમિટ મૂકીએ તો અહીંયા લોગની અંદર પહેલાં તમારે n મૂકવાનું, પછી શું મૂકવાનું છે? તો n0, તો વચ્ચે માઇનસ મૂકી દેવાનું. એવી રીતે તમે અહીંયા પણ મૂકશો તો એક વખત t મૂકશો ને એક વખત -0 મૂકશો એટલે t -0, એટલે આવું એક સમીકરણ બની જશે. હવે લોગનો નિયમ છે કે જો ln n અને ln n0 બે વચ્ચે માઇનસ હોય તો તમે એને ભાગાકારમાં મૂકી શકો આવી રીતે. એટલે લખાશે શું? તો કે ln n માઇનસ n0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા ટી, બરાબર છે. અને lnને જો દૂર કરો, આપણે જો lnને આપણે દૂર કરીએ અને એ પદમાંથી કાઢી નાખીએ તો એને આવી રીતે લખાય n/n0. તો સામેનો જે ભાગ છે માઇનસ લેમડા ટી જે વધતું હતું એ ઈના બેઝમાં વયું જાય, એટલે કે ઈ જે છે એ નેચરલ લોગ સાથે જ અહીંયા સામ્યતા ધરાવે છે. એટલે લોગને દૂર કરીએ તો અહીંયા શું થઈ જાય? તો કે ઈ આવી જાય, બરાબર છે. એક આ તમારે વસ્તુ જે છે એ તમે કોઈ દી કદાચ શીખા ન હોય, લોગ વસ્તુ શીખા ન હોય તો અત્યારે ચિંતા કરવાની જરૂર નથી. તમારે આ એક બે વસ્તુ અહીંયા ખાલી સ્વીકારવાની છે, કેમ કે લોગ જે છે એ આખું એક ચેપ્ટર આવે છે ગણિતની અંદર. પણ 9મા 10મા પહેલાં આવતું GSEB બોર્ડની અંદર, NCERTની અંદર આવતું નથી, એટલે એ કદાચ નીકળી ગયું છે. તમે શીખા હોય કે ન શીખા હોય, કદાચ શીખા હોય તો થોડું ઘણું શીખા હશો. બાકી લોગ, એન્ટી લોગ અને એ બધું કેવી રીતે કાઢવું એ તમને કોક દી એવું થશે તો પછી હું શીખવાડી દઈશ. હવે n/n0 ઇઝ ઇક્વલ ટુ e - લેમડા t થઈ ગયું. હવે n0 ને તમે આ બાજુ લ્યો તો આવું એક સમીકરણ બને. આ સમીકરણ આપણા માટે મોસ્ટ IMP છે, જેને શું કહેવામાં આવે છે? જે ચર ઘાતાંકીય નિયમ છે, જેને રેડિયો એક્ટિવ ક્ષયના નિયમને શું કરે છે? અનુસરે છે, બરાબર છે. આ નિયમ આપણા માટે મોસ્ટ IMP, બરાબર છે. આ નિયમ આખો રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ લખો અને તારું એમ પૂછાય તો તમારે અહીંયા સુધી લખવું પડે. એક બે વાર વિડીયો જોજો,
ન સમજાય તો એક વખત વાંચજો, લખીને ટ્રાય કરજો, ત્યારે યાદ રહેશે, બાકી યાદ રહેશે નહીં. બરાબર છે? ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે. બાકી કેવું થશે, તરત ભૂલાઈ જશે, બીજું કાંઈ નહીં. ઓકે, હવે વાત કરીએ આપણે એના પછીના મુદ્દાની. તો એની અંદર જ તમારે તો થિયરી બહુ લાંબી કદાચ આપેલી હશે. એમાં એમ કીધું હશે કે રેડિયો એક્ટિવ, તમને એક આકૃતિ આપેલી હશે 13.3. એની અંદર જો આવી રીતે એક મુદ્દો આપેલો છે. એમાં એમ લખેલું છે, આપણે પ્રશ્ન વાઇઝ જોઈએ તો, કે રેડિયો એક્ટિવ નમૂનામાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા n વિરુદ્ધ સમય ટીનો આલેખ દોરો અને તેના લક્ષણો જણાવો. તો લક્ષણો આપણે કયા મુજબ છે એના અહીંયા જોવાના છે. સૌથી પહેલાં તો લક્ષણમાં તમારે એ જોવાનું છે કે રેડિયો એક્ટિવ નમૂનામાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા સમય સાથે ચર ઘાતાંકીય રીતે શું થાય છે, ઘટે છે. અવિભંજિત એટલે કઈ? વિભંજિત એટલે 100માંથી 20 નીકળી ગયા એમ સમજો, તો 20 જે છે એ વિભંજિત છે, તો બાકી રહ્યા 80, એ 80 જે છે એ કેવા છે, તો કે અવિભંજિત. બરાબર? વિભંજિત કહું, હું ક્ષય કહું, રેડિયો એક્ટિવ કહું, રેડિયો એક્ટિવિટી કહું, બધી વસ્તુ એક જ છે. બરાબર? શરૂઆતમાં વિભંજન ઝડપથી થાય છે અને સમય પસાર થાય તેમ વિભંજન ક્રમશઃ શું થતો જાય છે, ધીમે થાય છે. એટલે આલેખ ક્ષય વક્ર પણ કહેવાય છે. જો તમને આલેખ જે છે, આ આલેખ જે આપેલો છે, આલેખને શું કહેવામાં આવે છે, ક્ષય વક્ર. આ આલેખ. બરાબર? એક વસ્તુ એ ધ્યાનમાં રાખજો. ઓકે, એના પછીનો મુદ્દો જે છે, આલેખ પરથી વિભંજન દર અને અર્ધાયુ શોધી શકાય છે. અર્ધાયુ એટલે શું, તો કે એનું આયુષ્ય, એટલે કે એમાંથી અડધા ન્યુક્લિયસ જ્યારે ઓછા થઈ જશે, એટલે 100માંથી જો કદાચ 50 થઈ જાય, તો એ 50 થવા માટે કેટલો સમય લાગે એને કહેવાય અર્ધાયુ. જો ક્ષય નિયતાંક લેમડા મોટો હોય તો વિભંજન દર પણ શું હોય છે, તો કે મોટો હોય છે. તો આપણે હમણાં લખ્યું હતું ને dN/dt વાળું સમીકરણ, એમાં લેમડા જે છે એ સમપ્રમાણમાં આવે, તો લેમડા જે છે એને નિયતાંક કહેવાય, ક્ષય દર કહેવાય. તો જો વિભંજન દર મોટો હોય તો લેમડા મોટો હોય, કાં તો લેમડા દર મોટો હોય તો વિભંજન દર મોટો હોય. તમારે એમ યાદ રાખવાનું. બરાબર? રેડિયોએક્ટિવ પદાર્થના પ્રકારને ધ્યાનમાં ન લેતા તેનો સંપૂર્ણ ક્ષય થતાં અનંત સમય લાગે છે. ઘણા પદાર્થ એવા છે કે જેને પૂરા થતાં અનંત સમય એટલે હજારો વર્ષો લાગતા હોય, ઘણાને 100 વર્ષ લાગતા હોય, ઘણાને 200 વર્ષ લાગતા હોય. તમે એક બે હમણાં દાખલા ગણશો તો તમને કદાચ ખ્યાલ આવશે. બરાબર? હજુ એક દાખલો વચમાં આવ્યો નથી. હજુ તો આપણે રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ જ હજી તો તારવી લીધું છે. એની ઉપરથી હજુ આપણે અર્ધાયુ, હમણાં હું તમને સમજાવું કે અર્ધાયુ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. પછી એના પછીની થિયરીમાં આપણે જોઈએ તો સમજી લ્યો કે જો આપણે 1000 બલ્બનું તેમના જીવનકાળ માટે પરીક્ષણ કરીએ તો આપણે એવું અપેક્ષિત છે કે તેઓ લગભગ એક સમાન સમયે ક્ષય પામશે. બરાબર ને? 1000 બલ્બ એક સાથે ચાલુ રાખ્યા હોય તો આપણને એમ હોય ને કે જ્યારે એ ક્ષય પામે એટલે એમ સમજો કે એ ઉડી જાય બલ્બ. તો 1000 બલ્બ જે છે એ એક સાથે જ બધા ઉડવા જોઈએ ને, બધી એક જ કંપનીના હોય તો. તેથી ચર ઘાતાંકીય નિયમ અનુસરતા નથી. તો એવું નથી, આ નિયમમાં એવું નથી. જ્યારે રેડિયો ન્યુક્લિયાઇડ્સનો ચર ઘાતાંકીય રેડિયો એક્ટિવ ક્ષયના નિયમને શું થાય છે, અનુસરે છે. એટલે અહીંયા જે ક્ષયનો નિયમ આપણે જે શીખાતા હમણાં, ચર ઘાતાંકીય નિયમ, n=n0 e⁻⁻ એ નિયમને અનુસરે છે. બરાબર? એ પ્રમાણે આપણે એને જોવાનું છે. એટલે આ સમીકરણ અનુસાર n=n0 e⁻⁻ એમાં n જે છે એ અવિભંજિત ન્યુક્લિયસ, કાં તો n જે છે એ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા છે, n0 છે પ્રારંભિક ન્યુક્લિયસની સંખ્યા છે જે પહેલી આપેલી હોય, અને e જે છે એ લોગને આપણે દૂર કર્યું હતું એટલે e આવ્યું હતું, યાદ હોય તો. માઇનસ તો તમને ખબર છે કે એનું રેડિયો એક્ટિવિટી દર જે છે એ ઘટતું જાય એટલા માટે છે. લેમડા અને ટી જે છે એ આપેલ સમય છે. બરાબર? આટલી વસ્તુ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાની છે. તો આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. હવે હજી તમારી ટેક્સ્ટબુકની અંદર આ થિયરી પ્રમાણે જો જોવા જાય તો થિયરી પ્રમાણે હજુ તો થિયરી પૂરી નથી થઈ. કેમ કે જે રેડિયોએક્ટિવ નિયમ છે એ રેડિયોએક્ટિવ નિયમ n=n0 e⁻⁻ પરથી મળી ગયું હશે, અને પછી પાછું તમને એમાં લેમડાને કરતાં બનાવ્યા હશે, પછી ક્ષય પ્રમાણે સમજાવ્યું હશે, એવી ઘણી બધી વસ્તુ હશે, પછી રેડિયો એક્ટિવિટી પ્રમાણે સમજાવ્યું હશે. તો અહીંયા પણ એક વસ્તુ છે, તો હું તમને અહીંયા સમજાવી દઉં છું. જેમ કે આ હતું આપણી પાસે, શોર્ટમાં કરાવી દઉં, dN/dt =−λn હતું.
હા કે ના? તો આપણે એમાંથી લેમડાને કરતાં બનાવીએ તો આવું સમીકરણ બને કે ન બને? બરાબર છે. તો તમે એને આવી રીતે પણ લખી શકો. એટલે આને આપણે એમ કહી શકીએ કે આપેલી ક્ષણે રેડિયોએક્ટિવ નમૂનામાં તાત્ક્ષણિક વિભંજન દર અને તે સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? ક્ષય નિયતાંક કહે છે. ગાણિતિક રીતે લખવું હોય તો કે એકમ સમયમાં રેડિયોએક્ટિવ નમૂનાની વિભંજન પામવાની સંભાવનાને શું કહેવાય છે? ક્ષય નિયતાંક કહે છે. આવી રીતે તમે લખી શકો છો, લખવું હોય તો. બાકીની આપણે કાંઈ જરૂર નથી. બરાબર છે. પછી વાત કરીએ આપણે એક્ટિવિટી ઉપરથી વાત કરીએ. એક્ટિવિટી એટલે શું? તો કે એક્ટિવિટી એટલે કાંઈ નહીં, એમ તો જોવા જઈએ તો જે આપણે પહેલાં જોઈ ગયા એ જ છે કે કોઈ રેડિયો એક્ટિવ નમૂનામાં એકમ સમયમાં ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યાના ક્ષય દર અથવા રેડિયો એક્ટિવિટી કહે છે. ક્ષય દર અથવા રેડિયો એક્ટિવિટી, કાં તો હું ખાલી એક્ટિવિટી કહું કાં તો આર લખીને સમજાવું તો એ બધી વસ્તુ એક જ છે. હવે એક્ટિવિટીનો મતલબ ક્ષય દર એટલે શું? તો કે dN/dt જે આપણે પહેલાં શીખાતા, તો તમારે એને આવી રીતે દર્શાવવાનું. dN/dt ઇઝ ઇક્વલ ટુ આર. પણ માઇનસ શું કામ? કેમ કે એક્ટિવિટીમાં શું થાય? તો કે ઘટાડો થાય. બરાબર છે, એટલે માઇનસ છે. જો ઋણ નિશાની શું સૂચવે છે? તો કે એક્ટિવિટી ઘટે છે એમ સૂચવે છે. હવે dN/dt બરાબર તો આપણે શું શીખાતા? માઇનસ dN/dt જે છે એ તો આપણે લેમડા n શીખાતા ને. હમણાં જો એની પહેલાંની થિયરીની અંદર તમે જોશો તો તમને ખબર પડશે dN/dt બરાબર લેમડા n હતું. તો તમે એ જ વસ્તુ અહીંયા મૂકી શકો ને, તો સમીકરણ શું બની જશે? તો કે r ઇઝ ઇક્વલ ટુ લેમડા n બનશે. તો એનો મતલબ એમ થયો, r અને n કેવા પ્રમાણમાં કહેવાય? લેમડા તો અચળ છે, તો r અને n કેવા પ્રમાણમાં છે? તો કે સમપ્રમાણમાં છે. એનો મતલબ એમ કે ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય એમ એની એક્ટિવિટી પણ શું થતી જાય? ઘટતી જાય. મારી વાત સમજાય છે? સમજો કે પહેલાં એ 10 વિકિરણોનું ઉત્સર્જન કરે છે, પણ જેવા વિકિરણોની સંખ્યા ઘટતી જશે તો હવે 10 વિકિરણોનું ઉત્સર્જન નહીં કરી શકે. પછી એ કદાચ કરશે 9નું, પછી 8, પછી 9, પછી 7, પછી 6, પછી 5, એમ જેમ જેમ એના ન્યુક્લિયસો ઓછા થતા જશે તો એની એક્ટિવિટી એટલે કે ઉત્સર્જન કરવાની દરની ક્ષમતા પણ શું થતી જશે? ઘટતી જશે. અને એટલા માટે તમે આ સમીકરણને આવી રીતે લખી શકો કે જેમ આપણે n ઇઝ ઇક્વલ ટુ n0 e⁻ લખતા, એવી રીતે આ એનની જગ્યાએ તમે આ પણ લખી શકો ને, આરવાળું સમીકરણ. r ઇઝ ઇક્વલ ટુ લેમડા n0 e⁻t. ને એ જ પ્રમાણે ન્યુક્લિયસ જે છે એમાંથી ન્યુક્લિયસમાંથી ન્યુટ્રોન, પ્રોટોન જે છે એ ન્યુક્લિયસની સંખ્યાઓ ક્ષય પામતી જાય. ન્યુક્લિયસ એટલે આખા ન્યુક્લિયસની હું અત્યારે વાત કરું છું કે ન્યુક્લિયસની સંખ્યા ક્ષય પામતી જાય તો એનું દળ પણ હશે ને. એ દળ પણ શું થતું જાય? ઓછું થતું જાય ને. તો દળનું સૂત્ર પણ એના જેવું જ છે. તો તમારે દળનું સૂત્ર યાદ રાખવાનું. એટલે 3 સમીકરણ તમારે યાદ રાખવાના. એક n ઇઝ ઇક્વલ ટુ n0 e⁻t, એક યાદ રાખવાનું છે r ઇઝ ઇક્વલ ટુ r0 e⁻t. એમાં લેમડા n0 છે એની જગ્યાએ તમે r0 લખી શકો. અને ત્રીજું સમીકરણ લખવાનું છે m ઇઝ ઇક્વલ ટુ m0 e⁻t. બરાબર છે? જો આ 3 સમીકરણ અહીંયા આપેલા છે. બરાબર છે? આ વાત થઈ એક્ટિવિટીની. ઓકે. હવે એક્ટિવિટીના જુદા જુદા એકમો. સૌથી પહેલાં એક્ટિવિટીની શોધ કોણે કરી હતી? તો કે બેકવેરેલે. તો હેનરી બેકવેરેલની યાદમાં આપણે એને બેકવેરેલ BQ લખીએ છીએ. અને એક બેકવેરેલ બરાબર શું કહેવાય છે? તો કે એક વિભંજન પર 1 સેકન્ડ. અહીંયા તમને એની વ્યાખ્યા આપેલી છે કે જે રેડિયોએક્ટિવ નમૂનામાં પ્રત્યેક સેકન્ડમાં એક વિભંજન થાય તે નમૂનાની એક્ટિવિટી એક બેકવેરેલ કહેવાય છે. બરાબર છે? પણ થોડાક સમય પછી મેડમ ક્યુરી અને પિયરી ક્યુરી, તે એના હસબન્ડ છે મેડમ ક્યુરીના, તો એ બંનેએ પાછા રેડિયો એક્ટિવિટી ઉપર શોધ કરી. અને એણે એવું જોવા મળ્યું, કેમ કે બેકવેરેલના સમયમાં એટલા બધા આપણી પાસે પૂરતા સાધનો નહોતા, તો મેડમ ક્યુરીએ એવું સમજાવ્યું તો કે જે રેડિયો એક્ટિવ નમૂનામાં પ્રત્યેક સેકન્ડમાં 3.7 × 10⁻10 વિભંજન થાય, એક નહીં. ઓલાએ શું કીધું હતું કે 1 સેકન્ડમાં 1 વિભંજન થાય, પણ આમાં શું કીધું છે? તો કે 1 સેકન્ડમાં 3.7 વિભંજન થાય, 3.7 × 10⁻10 જેટલા વિભંજન થાય તે નમૂનાની એક્ટિવિટી 1 ક્યુરી કહેવાય છે. અને એનો એસઆઈ એકમ તમારે 1 ક્યુરી CI લખવાનું છે. એટલે SCI બરાબર તમારે આટલું લખવાનું છે. 3.7 × 10⁻10 વિભંજન પર સેકન્ડ. કાં તો તમે બેકવેરેલ પણ લખી શકો. એના નાના એકમો તમારે લખવા હોય તો તમે શું લખી શકો? તો કે 1 મિલી ક્યુરી, 1 માઇક્રો ક્યુરી, એને તમે ફેરવીને લખી શકો, જે તમને કદાચ ખબર હશે. બરાબર. પછી એવી જ રીતે એક રુધરફોર્ડ એકમ પણ છે. રુધરફોર્ડે પણ આવી રીતે એમ દર્શાવેલું છે, જે રેડિયો એક્ટિવ નમૂનામાં પ્રત્યેક સેકન્ડે 10 લાખ ન્યુક્લિયસનું શું થાય? વિભંજન થાય. તો એને શું કહેવામાં આવે છે? તો કે એક રુધરફોર્ડ એક્ટિવિટી કહે છે. એટલે આ બધા વૈજ્ઞાનિકોના નામ ઉપરથી છે, બીજું કંઈ છે નહીં. બરાબર. તો આ વાત થઈ અહીંયા આપણી પાસે એક્ટિવિટીના એકમોની. હવે તમારા લગભગ પ્રશ્નોની અંદર બધું પૂરું થઈ ગયું હશે. હજી થિયરીની અંદર તો અર્ધાયુ, પછી
સરેરાશ આયુ, આવી બધી વસ્તુ તો હજી બાકી છે, કેમ કે થિયરી જે છે એ ખાલી રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ જે છે એ મેં અહીંયા પૂરો કરી દીધો છે, બરાબર. બાકી હજુ તો રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધ જીવનકાળ, અર્ધ આયુની વ્યાખ્યા લખો અને ક્ષય નિયતાંક સાથેનો સંબંધ મેળવો. તો અહીંયા આપણે શું કરવાનું છે એ સમજવાનું છે. તો ચાલો સાથે સાથે એ પણ સમજી જ લઈએ કે ભાઈ જે સમયગાળામાં રેડિયો એક્ટિવ નમૂનામાં પ્રારંભમાં રહેલા અર્ધ આયુનો મતલબ શું થાય? અર્ધ આયુ. અર્ધ આયુનો મતલબ થાય કે ભાઈ એમાં જે રેડિયો એક્ટિવ થાય છે એમાં ન્યુક્લિયસની સંખ્યા ઘટીને કેટલી થઈ જવી જોઈએ? તો કે અડધી. અડધી થાય તો એને શું કહેવામાં આવે? તો કે એને કહેવામાં આવે છે નમૂનાનો અર્ધ જીવનકાળ કહેવામાં આવે. તો અર્ધ જીવનકાળને તમારે દર્શાવવાનો આવી રીતે T1/2. અને એમાં શું થઈ જાય? તો કે પ્રારંભિક સંખ્યા કેટલી હતી? તો કે N0. એનાથી કેટલી થઈ જવી જોઈએ? તો કે અડધી. તો હવે આપણો ચરઘાતાંકીય નિયમ હતો, એ નિયમમાં તમે સમીકરણ શું હતું? તો કે N = N0 e λt. એમાં N બરાબર કેટલા મૂકવાના? તો કે N0/2 મૂકવાના. અને Tની જગ્યાએ શું મૂકવાનું? T1/2 મૂકવાનું, બરાબર. ઘણી વખત ટેક્સ્ટબુકની અંદર T1/2 જે છે એની જગ્યાએ T1/2 પણ લખેલું હોય છે, બરાબર. જો તમને T1/2 પ્રમાણે આપેલું હોય તો તમે T1/2 પ્રમાણે પણ લખી શકો છો. કદાચ આપેલું હોય તોની વાત છે, ન આપેલું હોય તો એની કાંઈ આપણે જરૂર નથી, બરાબર. ઓકે, તો આ વાત થઈ અહીંયા. તો હવે આ સમીકરણમાં મૂકો જોઈએ, અહીંયા મૂકીએ તો આ N0 તો કટ થઈ જશે. જો આ N0 ને આ N0 બે શું થઈ ગયા? કટ થઈ ગયા. તો હવે વધ્યું શું? 1/2 e λt1/2. ટીની જગ્યાએ મેં સ્મોલ ટી હતું એની જગ્યાએ T1/2 મૂક્યું છે, બરાબર. હવે આ ઈની ઘાતમાં જે છે એ માઇનસમાં છે, એને પ્લસ કરવું એટલે એ છેદમાં વયું જાય. છેદમાં વયું જાય એટલે શું થશે? તો કે આ 1/2 હતું એ શું થઈ જશે? 2 થઈ જશે. છેદમાં જાય પછી બેન તમે સરખાવો તો આવી રીતે થઈ જશે ને, બરાબર છે. સમજાય છે કે ન સમજાણું? જો તમે આવી રીતે લખેલું હોય, આ પદને હું અહીંયા લખું છું, ધ્યાન આપજો કે આ 1/2 થઈ ગયું, બરાબર. તો આ 1/ શું થઈ જશે? e λ, બરાબર. e λ T1/2, બરાબર છે. આવું થાય. આવું થાય, બરાબર. હવે તમે આમાં એવું છે કે ભાઈ પેન જે છે એમાં ચાલતી નથી, એટલે અમારે આમ આંગળીથી કરવું પડે છે અને એનાથી થોડુંક વ્યવસ્થિત થતું નથી. હું ટ્રાય કરું છું પણ ટ્રાયમાં પણ વ્યવસ્થિત થતું નથી, એટલે તમે જરાક વ્યવસ્થિત જોઈ લેજો. આને તમારે છેદમાં લેવાનું છે, બીજું કાંઈ નહીં. ઈ વાળો પદ જે છે એને છેદમાં લેવાનું છે. છેદમાં લઈએ એટલે આવું થાય કે ન થાય? બરાબર. હવે તમે એને છેદમાં લીધો તો પછી તમે આ પદ જે છે એને આ બાજુ લ્યો અને આ પદને આ બાજુ લ્યો એટલે આવું થઈ જશે, સમીકરણ બને. હવે ઈ છે એને દૂર કરીએ એટલે બંને બાજુ લોગ લેવો પડે, બરાબર. એટલે અહીંયા તમને આવી રીતે લખાય છે. તો ln2 = λt1/2 થઈ જશે, બરાબર. એમાં આ ln e લખેલું જે છે એ ન લખો હોય તો ચાલશે, કેમ કે ln e ની વેલ્યુ જે છે એ એક જ હોય, બરાબર. એટલે ન લખો તો ચાલે. હવે ln જે e છે એ જો હવે વસ્તુ ln2 હતું એમાં જો log2 થઈ ગયું, દેખાણું? log2 થયું એટલે lnમાંથી logમાં આપણે કન્વર્ટ કર્યું ને, તો હવે શું થાય? તો કે ઈના બેઝમાં હતું. કેના બેઝમાં હતું? ઈના બેઝમાં. હવે જો તમારે 10ના બેઝમાં લેવું હોય, કેમ કે આપણે ગણતરી બધી 10ના બેઝ ઉપર કરીએ છીએ, તો 10ના બેઝ ઉપર કરીએ એટલે એ શું થઈ જાય? 2.303 વડે તમારે ગુણવા પડે. એટલે ગમે ત્યારે તમને ln વસ્તુ આપેલી હોય તો તમે જ્યારે લોગમાં ગણતરી કરો, કેમ કે આપણી પાસે લઘુગુણક જે હોય છે, ટેબલ હોય છે લઘુગુણકનો, એ આના ઓલામાં હોય છે, 10ના બેઝ ઉપર હોય છે. તો 10ના બેઝ ઉપર જો આપણે ગણતરી કરીએ, અને બ્રિટિશ લોકોએ એને ઈના બેઝ ઉપર ગણતરી કરી છે, ઈની વેલ્યુ પણ 2.713 કે એવું કંઈક લેવામાં આવે છે. તો તમારે આવી રીતે ગણતરી કરવી પડે. અને આની ગણતરી આવી થાય 2.303 અને log2 જે છે એનું વેલ્યુ થાય 0.3010 λt1/2. તો એની બેનો ગુણાકાર કરો તો જવાબ શું થઈ જશે? તો કે 0.693 λt1/2. તો T1/2 શું થઈ ગયું? તો કે 0.693/λ. બસ આ થઈ ગયું તમારું નવું એક સૂત્ર અર્ધાયુનું. તો અર્ધાયુનું સૂત્ર તમારે આ યાદ રાખવાનું છે. અને જો ક્ષય નિયતાંક કેવા પ્રમાણમાં છે? તો કે વ્યસ્ત પ્રમાણમાં છે.
વ્યસ્ત પ્રમાણમાં છે અને સંખ્યાથી કેવું છે સ્વતંત્ર છે. બીજી એક વસ્તુ અહીંયા જાણી લઈએ કે વિભંજન દર પરથી અર્ધાયુની વ્યાખ્યા મળે. એટલે કે જે સમયગાળામાં રેડિયો એક્ટિવ નમૂનામાં પ્રારંભની એક્ટિવિટી કરતાં અડધી થાય તો સમયગાળાને તેની શું કહેવામાં આવે છે અર્ધાયુ. એટલે કે ન્યુક્લિયસની સંખ્યા જેમ અડધી થાય એવી રીતે એની એક્ટિવિટી પણ શું થઈ ગઈ હશે તો કે અડધી થઈ ગઈ હશે. બરાબર છે. તો અહીંયા વાત પૂરી થઈ ગઈ અર્ધાયુની. તો તમારી આ આખું જે ટૉપિક જે છે એ અહીંયા હજી ટૉપિકની અંદર સરેરાશ જીવનકાળ બાકી છે. સરેરાશ જીવનકાળ, તો સરેરાશ જીવનકાળ જે છે એ થોડુંક લાંબુ છે. તો અને એને તમારા અર્ધાયુની સાથે જોડવાનું પણ છે પાછું. તો એ એવું થશે તો આપણે એના પછીના ટૉપિકમાં લઈ લેશું. બરાબર છે. આજે અહીંયા એવું થાય તો અહીંયા સુધી રાખીએ આપણે. ઓકે.